મારે છે ને પૂછવાનું છે એમને પેલા ભાઈને. સહનાવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રશ્નો? હાજી. પંચદશીમાંથી પ્રશ્ન. હરિઓમ હરિઓમ. પંચદશીમાંથી પ્રશ્ન છે. આપણે બહુ સવારમાં ચણાવટ પૂર્વક કોને આમ કોને પૂછવાને એમને કેમ એમને સમય કે પ્રશ્ન પૂછો છો પણ અચ્છા, પંચદશીમાં માતાજી ખૂબ જ સુંદર રીતે આપણે વર્ણન કર્યું. ઇન્દ્રિયોના વિશે જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિયો અને એની ઉપર મન છે, બરાબર છે. તો એ મનને પછી 3 ગુણો વાળું છે. તો એના વિશે થોડો પ્રકાશ પાડીએ કે એ પૂર્વજન્મના સંસ્કારના હિસાબે મન કાર્ય કરે છે કે સંઘના હિસાબે કાર્ય કરે છે. કારણ કે 25-30 વર્ષ તો આપણા નોકરીનો સંઘ હોય છે દરેક વ્યક્તિને. તો એ મનને કેવી રીતે કેળવવું અને અનુકૂળ બનાવવું જીવન માટે, એના સંબંધે કંઈ પ્રકાશ પાડીએ. વાહ ભાઈ વાહ, બહુ સરસ. મને આનંદ થાય છે કે આ વડીલોને એવી ચિંતા છે એ બીજા નાના થાય તો વધારે કપડું કઈ વડીલો થાય છે તો હું કમાડી લઉં છું. એટલે એ રીતે કન્સર્ન પછી જે જેના ભાગ્યમાં જે હશે તો થશે. પણ આવું સાંભળે છે માણસો, ધ્યાનથી વિચારે છે અને સમજવાની કોશિશ કરે છે ને, બહુ આનંદની વાત છે. બીજું શું જોઈએ આપણે? હું આવીને ત્યારે મારી તમે મને હસતી જોઈ. ખબર છે કેમ? હમણાં સમાચાર છે મ્યાનમારમાં 7.2નો ભૂકંપ થયો અને 200 માળનું બિલ્ડિંગ જોતામાં 1 સેકન્ડમાં ધરાશે. આ તો કેટલા બિલ્ડિંગો, કેટલું સો મચ ઓફ ડિસ્ટ્રક્શન. તો મને એમ થયું કે એમાં જે રોટલાની મીઠું ખાનારા ગરીબ લોકો હશે એ જ મર્યા હશે. અને લાડવા, લાપસી ને ભજીયા ને શ્રીખંડ ને પેલું શું હતું, દૂધપાક, ફ્રૂટ સલાડ હતો. મને કોઈ કીધું દૂધપાક છે તો મેં લીધો, મેં ના કરતો. ફ્રૂટ સલાડ તો સંપૂર્ણ વિરુદ્ધ આહાર છે. ટૂંકમાં એ ખાનારા ના મરે એ બધા ગરીબ મરે એવું જ હશે. ભૂકંપ થાય તો બધા મરે તો શું લેવા મળી જાય છે? મારી જગ્યા ને મારું ઘર ને મારા પૈસા, મારી ખુશી, મારું. હરે રામ રામ. હવે તો મને લાગે છે પૃથ્વીમાં બધા જ દેશોમાં ધરતીકંપ નહીં થઈ શક્યો હોય, હે ને? પૃથ્વીના બધા જ દેશોને, બધા જ રાજ્યોને, બધાને જ ખબર છે કે ધરતીકંપ નામની વસ્તુ હોય છે. આવું થાય છે ને જોતામાં પત્તાના મેલ. આ ભાઈ આપણા કહેશે કે જ્યારે આપણે ત્યાં થયો હતો ત્યારે 10 માળનો પેલું એમનો ફ્લેટનો બિલ્ડિંગ તો આસોપાલવનું ઝાડ આમ હાલે ને એમ હતું. મન અમારે તો જોવાનું, કારણ કે અમારી આજુબાજુમાં હાઈરાઈઝ કોઈ છે નહીં. ત્યારે બુદ્ધિ નહોતી કે ધરતીકંપ થયો અને પછી જુઓ ને એવું, પછી ધીમે ધીમે સમજ પડવા માંડી. પણ આવા સમાચાર આપણે ધ્રુજી ના જઈએ. 7.2 બહુ જ વધારે કહેવાય.
એટલા સ્ટેજનો ને આખી દુનિયામાં નાની મોટી અસરો પહોંચી છે. એ મને થાય કે આવું થાય છે ને તોય લોકો એ મને યાદ કર્યું કે યક્ષ પ્રશ્નમાં યુધિષ્ઠિરને પ્રશ્ન પૂછ્યો યક્ષે કે મોટું આશ્ચર્ય દુનિયામાં શું છે? એ કહે છે રોજ લોકો મળતા જુએ છે લોકોને, પણ કોઈ વખત તો મારો વારો આવશે. આનાથી મોટું આશ્ચર્ય શું હોય? ખરેખર આટલું પણ સમજાતું જાય તો પણ બહુ મોટી વાત છે. એ બી ચલા જાયગા, એ બી ચલા જાયગા. વાહ! પ્રશ્ન એમનો એવો છે કે આ મન નામની વસ્તુ છે, તમે કહ્યું કે મન બધું નિયંત્રિત કરે છે, તો મન નિયંત્રણ કરનારી જવાબદારી મોટી હોય છે. તો મન શા આધારે નિયંત્રણ કરે છે? નિયંત્રણ કરનારી ભાન તો હોવું જોઈએ ને કે કોનું નિયંત્રણ કરવું છે, સહેજ ઓછું કરે છે. નિયંત્રણ કોનું કરવું, શેનું કરવું, શું કરવું? ઘણી જગ્યાએ નિયંત્રણનો અર્થ ખેંચવું. સહેજ તમે આવ્યું છે ને ભાઈ દેખાવ મને, સહેજ ખુશી આમ કરો મને દેખાવ ને તમે પ્રશ્ન પૂછના ભાઈ તમે ખસો હજુ સહેજ આવું કર્યું તમારા પડોશી દેખાતું નથી. હજુ સહેજ વધારે બરાબર. ઓકે ફાઈન, બહુ સરસ. આવું કરવાનું. તો એવું છે કે નિયંત્રણ માત્ર રોકવું એમાં નથી હોતું. સુશાંતિ રસવાની વિજ્ઞાન મનુષ્યાને નિયતે વિશુભીર બાજીને એવા તો આ તન્મે મન શિવ સંકલ્પ વસ્તુ એ શિવ સંકલ્પ સૂક્તનો મંત્ર છે. એમાં છે કે હું તમને કહેવાનું ભૂલી ગઈ નહીં. હા ઓકે હા અંજો તમે ત્યાં રહો થોડી વાર. તો પેલો શું કહેવાય ઘોડાનો આમ એટલું છું, આમ એટલું વધારે આમ તો એમાં કઈ થોડી વાર ઉભા રહેવું પડશે. નહીં એ વસ્તુ આપણને વગર કીધે સમજાવવી જોઈએ. આપણને નથી ખબર પડતી કે અવાજ મોટો છે. કોઈ સ્વામીજી કીધું નથી કે આમ કરો કે તેમ કરો. એ આપણને ખબર પડવી જોઈએ કે શું કરવાનું. પણ એટલે ઉભા રહેવાનું પછી પછી સાંભળવાનું. કેવું લાગે છે આપણે જે ઈશારો કરીને પેલો પૂછે પાછળ વાળા બરાબર છે. ધીસ ઇઝ આવી રીતે શીખવાની આ બધી વસ્તુઓ હોય છે. તો નિયંત્રણ કરવું એટલે માત્ર રોકવું જ એવો અર્થ નથી. સારો સારથી કે કેળવાયેલો ઘોડો કોને કહેવાય? તો એ જ્યારે કે ચાલ ત્યારે ચાલવો જોઈએ, એડી મારે ત્યારે. અને લગાવ કે ઉભો રહેવો જોઈએ. હા માત્ર દોડ્યા જ કરે એવો ના ચાલે. ઉભો જ પડી જાવ એવું ના ચાલે. એ આ ઘોડાઓ શું હશે પેલા પ્રતાપને બધાના વાત. તમે કલ્પના કરો એના સ્વામીની જરૂરિયાત, ઈચ્છા પણ નહીં, એની જરૂરિયાત આ લોકો સમજતા હતા. પશુઓ કેટલા તેજ હશે, કેટલા આવા સેવકો હોય. હા ઘોડાઓ આવા તો ઘણા ઘોડાનો મેં જોયું, સાંભળ્યું કે સ્વામીની સેવા. અને હમણાં આવાથી નાના મોટા વિડીયો પણ જોવામાં આવતા હોય છે. કોઈ ગાડી જતી હોય અને મોર આવીને ઉભો રહી જાય સામે, અને ગાડી ચલાવવા જ ના દે, કળા કરે અને ગાડી પર ચડીએ ગમે તેમ કરે. ગાડી ના ચાલે સામે પેલું ભૂસ્ખલન મોટું પડે ઉપરથી, મોર બચાવી લે. એટલે સંભાવ એ મસ્ત એ લોકોને તે મસ્ટ બી ફિલિંગ ઇટ. એટલે પશુ પક્ષીઓને ફીલ વધારે આવતી હોય છે આ વસ્તુઓની, પણ આવીને બચાવી લેવું થતું હોય છે. એટલે આ પણ નિયંત્રણ છે. રોકવું એ પણ નિયંત્રણ છે, ચલાવવું એ પણ નિયંત્રણ છે.
તો અંતઃકરણમાં ભાઈ પ્રશ્ન સમજાયો તમને શૈલેષભાઈ? Do you follow the question? The question here is, એક ભાઈ પૂછે છે કે તમારે પંચદશીમાં ભણવામાં એવું આવ્યું કે મન છે એ ઇન્દ્રિયોનું નિયંત્રણ કરે છે, કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો. આ શબ્દો તમે સમજાય છે? ફાઇન. તો પછી મન શા આધારે કરે છે? એટલે કે હોવું જોઈએ ને કે ભાઈ આને સારું કહેવાય અને ખોટું કહેવાય, આ કરવાનું આ નહીં કરવાનું. તો મનનું ધોરણ શું છે નિયંત્રણ કરવા માટેનો? એવો પ્રશ્ન છે, બરાબર? ખરું, સંસ્કાર તો ખરા જ કે લઈને આવે છે. અત્યારે અમે એક મંદિરમાં ગયા, હમણાં મંદિરમાં નહીં, આમ જ નહીં, લોકો બધા મંદિરમાં જાઓ, તમે ગયા તો અમે બી મંદિરમાં જઈએ. પણ બહાર ગયા એક જગ્યાએ તો એક માણસે આમ કોથળીમાંથી ધાણી આપી, બધાને આપી, બહારને આપી. પેલા બીજા ભાઈ કહે છે કે એ લોકો નહીં આપવાનો. મેં તો પ્રસાદમાં ધાણીએ ચાલે, એમાં શું છે? તો કે ના પણ એ લોકો નહીં ખાય. કેમ? પછી અમારે ત્યાં લસણમાં ધાણી વઘારતા, એ જમાનામાં ધાણી ખાસ લસણથી જ વઘારવાની હોય. મેં કીધું લસણ છે કે ના ડુંગળીમાં વઘારીશ. હા તો નહીં ખાવ. ભાઈ ડુંગળીના નામથી આપણે અટકી ગયા. હાથને અંદર બધાને અપાઈ ગયો, બેસને પાછળ કોથળી ભરી આપ્યો, એટલે ભાઈ તો લઈ જતા રહી ધાણી. તો આ હાથે લીધું પછી, પ્રસાદ નામ પડ્યું પછી, મોઢામાં પર તૈયારી કરી પછી એને પાછું આપ્યું. એ કોણે કર્યું? મનની અંદરના સંસ્કારે. લસણ ને ડુંગળીનો તો વિચાર જ ના કરાય. મેં કીધું તું લસણ ખાય, ડુંગળી ખાય છે? કે ના ના અહીં નથી ખાતો કે છે. અહીં લાવ્યો કેમ? તો નહીં લાવો હવે. ખાય છે કેમ? તો નહીં ખાવ. ક્યારે નહીં ખબરદાર ખાવ તો વિચાર કે નહીં ખાવ કે નહીં ખાવ. બહુ સારું છે, નસીબ સારું હશે. તો આ જે રોકે છે ને એ સંસ્કાર છે, મન દ્વારા રોકે છે. મનમાં એક માહિતી છે કે આ તો નાશ થાય અને આ તો થાય જ. જોડે જોડે મને બહુ મન થઈ જાય છે એટલે કંઈ પૂછો કે આ જે સંસ્કાર છે ને, આ જમીન, આ નર્મદા માના, કે એને કહ્યું ને માની ગયો, એટલે કે મને પાછો બહાર નીકળ્યા પછી પાછો મળ્યો મને, રાધે 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 રાધે, કે નહીં ખબર. હા ઘેર જઈને નહીં ખોવે છે. આ વસ્તુ નર્મદાનો વિકાસ થશે પછી લસણ ડુંગળી જ નહીં, એ બધે હોટલો થશે, ટુરિઝમ, અને એમાં સ્ત્રીને દારૂ ને બધી જ વસ્તુ થઈ જશે. માંસ, મચ્છી બધું જ આવી જશે. અત્યારનો માણસ ખાલી મેં એને બિચારો તો જાણતી અજાણ હશે, ડુંગળી કેમ ખાય છે? નહીં કહું. તો વિકાસ થશે, થવાનો બધું ચાલુ થઈ ગયું. બીજી પ્રક્રિયાઓ, નર્મદાનો વિકાસ થશે એટલે બંને કિનારે હોટલ જ ને બધી એ જ બધું થશે. ટુરિઝમ વિકસાવવામાં આવે છે, પ્રવાસન કેન્દ્રો. ડુ નો ધેટ? રાઈટ ફ્રોમ ધેટ. એટલે આ જે ઓમકારેશ્વરનું થયું ને શંકરાચાર્ય મંદિર, એકતા ધામ નહીં, એ નહીં, કેવડિયા. કેવડિયા કેવડિયા સરદાર, એટલે શું નામ છે? સરદાર પટેલ સ્ટેચ્યુ, શું નામ છે? હા, સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો એનું નામ સ્ટેચ્યુ ઓફ યુનિટી, પેલા નામ એકતા ધામ છે ને, ઓમકારેશ્વરનું નામ એકતા ધામ આવ્યું છે. ત્યાંથી શરૂ કરીને ભરૂચ દરિયા સુધી બધાનો વિકાસ થશે, બધાનો વિનાશ થશે. આ થવાનું છે એ મારા મન પર ખાસી અસર છે ને, એટલે હું જોડે જોડે કહી દઉં છું કે આ સંસ્કાર જતા રહેશે. એના માણસ પેલો કે બ્રાહ્મણ છે એવો નિયમ નથી. મને નથી લાગતું કે બ્રાહ્મણ છે. તરત અટકી ગયો, ડુંગળી નાખ્યું. ધીમે ધીમે આ સંસ્કાર એને અત્યારે અંદરથી કોઈ કહેશે, પછી એને કોઈ કહેશે નહીં. પછી પછી ડુંગળી તો ખવાય જ ને, એમાં શું? અરે પેલું ખવાય, પેલું પીવાય, બધું જ થાય. આ થઈ જશે. વેલ, તો મનમાંના સંસ્કાર આ કામ કરે છે. સંસ્કાર એટલે આગલા અનેક જન્મો, માણસના જન્મો. કારણ કે માણસ પછી માણસ એવો નિયમ નથી. પછી ઘણી યોની બીજી જતી હોય એમાં તો કશું થતું નથી. પણ માણસ તરીકેના જેટલા જન્મો ગયા
એમાં જે સંસ્કાર હતા એ સંસ્કાર મને અમુક કર્મમાં જોડે છે, કાં તો કરવું જ પડે, અને અમુકમાં રોકે છે, કાં તો નાશ કરાય. પણ આ છે છતાં એ મારું કામ છે કે અમાસ છે અને ગ્રહણ છે અને શનિવાર છે, એ હાજર છે. સ્નાન કરવા જવું એ મારા સંસ્કાર છે. માટે હું જઉં કે નહીં એ નિર્ણય કરવાની સ્વતંત્રતા મારી છે. એ હું કેળવી શકું છું અને કેળવવાનું મારું કામ છે. એને માટે હું આવું છું અહીંયા. નહીં કે ના જવું જ, પણ અમાસ એટલે તો સવાલ જ નથી આવતો, એ જવાનું જ હોય. ગમે તે વસ્તુ કરવી જ પડે કે નાશ કરવી પડે, નક્કી હું કરીશ. મારા સંસ્કારને કે મારા મનને હું છૂટ આપીશ નહીં. જવું પણ ખરી વાત છે, બહુ આનંદી વાત છે. જરૂર જાઓ તમારે જવું હોય તો. મારે જવું કે નહીં હું નક્કી કરીશ. બરાબર છે. મન એના સંસ્કાર પ્રમાણે ચાલે છે. ગીતાએ કહ્યું ઇન્દ્રિયસ્ય અર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો. ઇન્દ્રિયોને ઇન્દ્રિયોના વિષયો માટે રાગ અને દ્વેષ રહેલા છે. રાગ એટલે આકર્ષણ, એટ્રેક્શન. દ્વેષ એટલે રિપલ્શન. I need this, I don't need, I want, I don't want. This should go away. તો જતું જ રહેવું જોઈએ, આ તો રહેવું જ જોઈએ. આવું છે. આ સંસ્કાર છે. અને ઇન્દ્રિયો પંચભૂતની બનેલી છે, એટલે લાઈક હેઝ એન એફિનિટી ફોર લાઈક. બે સરખી વસ્તુઓને આકર્ષણ હોય છે. પાણીના બે ટીપા ફટ ભેગા થઈ જાય. ધીસ ઇઝ એફિનિટી ફોર લાઈક. એ સંજોગોમાં ઇન્દ્રિયો પાંચ ભૂત છે, વિષય પાંચ ભૂત છે, ચોંટી જ જાય. આવું છે. ભગવાને શા માટે કહ્યું હશે? હું શું કરું? તમે બનાવ્યું છે એટલે એના માટે. તયોઃ વશમ ન આગચ્છેત. એના વશમાં તું ના આવીશ. Let it not control you. એ તારું નિયંત્રણ કરે એ ના થવું જોઈએ. ઇન્દ્રિયોના વિષયના રાગ અને દ્વેષ છે એ સંસ્કાર છે, લઈને આવ્યો છે. એ સંસ્કારનું નિયંત્રણ કરે કે નહીં એ છૂટ હું આપું તો જ કરે, ના આપું તો ના કરે. એને માટે ગીતામાં કહ્યું તયોઃ વશમ ન આગચ્છેત. અંદર બધા ગયાનું રહી ગયો. બધા તમે બધા અહીંયા તું આમ તો ગયા હતો એ ગયો નથી તો અત્યાર સુધી. હવે તો મારે તો જવું જ પડશે. હું નક્કી કરીશ કે જવું કે ના જવું. નોટ ધેટ એવરીબડી ડિસાઇડ્સ ધેટ. પેલો કે હું જઈએ છું હવે તો બાપરે તો નાક બહાર જેવું લાગો ને પછી બધા ચાલો નાચો કેવું લાગે. લોકોને છૂટ નથી નક્કી કરવાની, હું કરીશ. તો મનમાં જે છે એ સંસ્કાર ભલે રહ્યા, નિયંત્રણ કરવાની છૂટ એને આપવી કે નહીં એ નક્કી કરવાનું કામ મારું છે. અને નહીં તો શાસ્ત્રોની જરૂર નથી. શાસ્ત્ર કરશે શું? જો મનના સંસ્કાર પ્રમાણે જ માણસ જીવતો હોત, કે પ્રારબ્ધ પ્રમાણે જીવતો હોત, કે ભગવાનની ઈચ્છા પ્રમાણે જીવતો હોત, અને પુરુષાર્થને કશું સ્થાન ના જ હોત, તો શાસ્ત્રોની જરૂર કરી? શાસ્ત્ર કરશે શું? બધું નિયમ પ્રમાણે ચાલે છે. ભગવાનની એવી જ ઈચ્છા છે, પ્રારબ્ધ આવું જ છે, બધું આવું જ છે, તો મારે શું કરવાનું? એના વશમાં ન આવવાનો નિર્ણય હું કરી શકું છું. આવવાની છૂટ પણ આપી શકું છું કે ચાલો દર વર્ષે પણ આ વર્ષે જઈ આવીએ તો જઈ પણ આવીએ. માટે બીજી વખતે ખાસ શોધીને અમાસ પર શીખી રાખીએ અને ખાસ નાવા જઈએ. કોઈ નિયમ નથી, બરાબર? પૂછપુછ તમે નહીં, બરાબર છે? આમનો પ્રશ્ન કાલનો હતો અહંકાર શી વસ્તુ છે અને અહંકારમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી. બરાબર? અહંકાર શું છે ચર્ચા કરી આપણે. હું આકાર વગરનો છું. હું સ્ત્રી હું કે પુરુષ હું કે બાળક હું કે અને પક્ષી ચકલી હું કે ચકલો હું કે ગાય હું કે એ બધા હુંમાં ફેર કરો કે નહીં? ખરો? Is all capital I. આઈના કે અહમના પુલ્લિંગ અને સ્ત્રીલિંગના રૂપો નથી. There is no feminine I, there is no masculine I,
There is no neuter I. I is I. He, she, it is there. He is masculine, she is feminine. It is neuter. I doesn't have masculine, feminine and a neuter. હુંમાં નર જાતિ, નારી જાતિ, નામનેતર જાતિ નથી. તેમાં છે તે સ્ત્રી, તેણી ગુજરાતીમાં, તે પુરુષ, તેણી સ્ત્રી, પેલું ઉતરવું. તો હુંમાં કોઈ પ્રકારનો આકાર, કોઈ જાતિ, કોઈ વિકાર, કોઈ નામ વિશેષ કશું જ નથી. નિર્વિશેષ એવો હું છે. એ હું આની જોડે આઈડેન્ટિફાઈઝ વિથ ધીસ અને કહે છે કે હું આ છું. આઈ એમ એ મેન, આમ આ વુમન, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું બાળક છું, હું ગરડો છું, હું બ્રાહ્મણ છું, હું ગૃહસ્થ છું. આ શું થયું? હું એ આકાર ધારણ કર્યો. બીકોઝ એણે આ ઘડામાં આકાશ છે અને આ ઘડો મોટો છે, એમાં પણ આકાશ છે. બંને ઘડામાં આકાશ છે. આમાં ને આમાં બંનેમાં આકાશ છે. આ આકાશ નાનું ને આ આકાશ મોટું છે. Due to the appearance, shape, as Akash is identified along with the shape of the object, is how we are relating that Akash is big or small. Only if it identifies. It has independence not to identify. આકાશને સ્વતંત્રતા છે. હું આકાશ છું. ઘડામાં આકાશ નથી, આકાશમાં ઘડો છે. તો this is space. This comes and stands in between. આકાશને કશું થતું નથી. આ દિવાલ ઊભી કરે, આ દિવાલ ઊભી કરે. આકાશને શું છે? જો આકાશ એમ કે હું આ નાનો છું, that is called ahankara. Akasha got some shape and size. Aham gets an akara, shape and size. Then aham, I, has no shape and no size. Aham, નારાયણને કોઈ સ્ત્રી પુરુષ જાતિ નથી, કોઈ નાનું મોટું કશું જ નથી. અને આમાં it identifies and says I am he, I am she, I am it. This is અહંકારા. સંસ્કારોથી, વાસનાઓથી જન્મ જેનાથી થયો તો જન્મ થતા જ નહીં. કેમ જન્મ થયો? વેદાંતની પ્રક્રિયા એવી છે જે એકમાત્ર સત્ય પ્રક્રિયા છે ને. વેદાંત is absolute knowledge. Everything is one of the knowledges or one of the philosophies. This is the philosophy. Vedanta is the philosophy. અને વેદાંત દર્શન એ છે કે નારાયણે જગતનું સર્જન કર્યું. વેદાંતની વાત કરો, નારાયણનું નામ બોલો, એ પાછું ગડબડ છે. પણ નારાયણ તો હોય જ. વેદાંતની વાત કરું છું, હું નારાયણના નામથી કરું છું. તો જન્મે છે ને જીવ ગમે, just this is called અનાદિ. અનાદિ means beginningless. એટલે આ સંસાર અનાદિ છે. ક્યારે શરૂ થયો કોઈને ખબર નથી, પણ ચાલે છે, બસ ચાલે છે. અને જીવને ખબર નથી કે હું બ્રહ્મ છું. વેદાંતનો સિદ્ધાંત છે જીવને બ્રહ્મ એક છે. તત્વમસી સાંભળે છે? અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. હું જાણતો નથી કમનસીબે અને મને અલ્પ જીવ માનું છું. દુઃખી, સંસારી, અલ્પ વિચારો, આપણો દિલહીન. એટલે પછી મારે મોટા થવું જોઈએ ને. કોઈને એવું ના ગમે હું નાનો છું. મોટો થવા માટે કર્મ કરે, કર્મ કરીને ફળ મેળવે, ફળ મેળવીને ભોગવે. આમ કરતા કરતા એ સિક્કા મારે છે કે આમાં મજા આવી, આમાં દુઃખ થયું, આ જોઈએ, આ ના જોઈએ. આવા બધા જે orders
તો રેક્વિઝિટ ભરે ને લેબમાં શું હોય કે રેક્વિઝિટ ભરી નાખો તમે આટલા ટેસ્ટ જોઈએ, પેકેટ જોઈશે, આટવા જોઈશે, પીપેટ જોઈશે, પછી બધી વસ્તુઓ તમને આપે. આપણે એવી રેક્વિઝિટ ભરી આપીએ છીએ. જો આવતા જન્મ ઓળવાની શક્તિ મળવી જોઈએ ને, આ વખત ચલાવી લીધું, હવેના જન્મ ઓળવાની શક્તિ હોવી જોઈએ. અને પાણીમાં મારી કેટલી ઈચ્છા છે કે પાણીમાં જવાતો જ નથી. બીજા પ્રાણીઓ નાવતો અને બોલવાના જ નથી ગમતા. પણ પેલા બધા કેવા તરે છે અને કેવા લોકો, અમારા તો છોકરા બધા તરતા સમાજ હતા ને. અને આપણને તો પગ મૂકું કે ના મૂકું પાછા આવી જઈએ, કશું કરીએ નહીં. તો આ વસ્તુઓ ભગવાન બધી નોંધે છે કે મને એવી સગવડ આપો કે પાણીમાં જ્યારે ફાળતા જઈ શકું, નાહી શકું, પડી રહું. તારે લોકો તો મારા પપ્પા પદ્માસન વાળીને જતા પડી રહ્યા કેટલા વખત, પદ્માસન વાળીને જતા કેટલા કલાકો સુધી નર્મદા. એમાં ઉછળ્યા હતા આપણે લોકો તો. આપણે એવું થાય કે નહીં? ભગવાન કે બરાબર છે, તથાસ્તુ. He always keeps on saying તથાસ્તુ, let it be, let it be, let it be. આ જે ભેગું થઈ છે ને, હવે કેટલીક વસ્તુ આ શરીરમાં આપી શકાય પણ કેટલુંક ના અપાય. અને પાંખો જોઈ તો પછી આમાં ના થાય, પછી પાંખો વાળું શરીર કાગડાનો બીજો લેવું પડે ને. મેં રેક્વિઝિટ ભરી, ઉડવાની શક્તિ વાળી શરીર આપજો, પાણી પડી રહેવાના શક્તિ વાળું શરીર આપજો. આ શું પાણીથી બીક લાગી કે ચાલતું હશે? જેટલી જરૂરિયાત હું ભરું છું નારાયણ બધું નોંધે છે. જેટલું અપાય એટલું આપે છે, ના અપાય એને માટે બીજું શરીર નક્કી કરીને આપે છે. એ શરીર મને આનાથી મળ્યો કારણ કે મેં માગ્યું હતું. અને પછી હું ભોગવું છું, પછી કહે છે ખરું તો ખરું, બહુ મજા ના આવી, હવે પેલું રહી દઉં, પેલું રહી દઉં. આ ચાલ્યા કરે છે. અને એમાં હું શીખતા મારું છું કે મજા પડી. આ અહંકારને કારણે થતા કર્મો, કર્મનેથી મળતા ફળો, ફળના ભોગમાં જન્મતી આસક્તિ. બહુ સરસ છે અને નથી સરસ, એને આસક્તિ કહીએ છીએ, એટેચમેન્ટ. અને આ જે આસક્તિ છે એ આ જન્મે અધૂરી રહી. આ શરીરમાં શક્તિ ઓછી થઈ ગઈ, પણ દોડવાના અભરખા 25 વર્ષની યુવતી જેવા છે. ના શેનું દોડે, મારે તો દોડવું છે. ભગવાન કશાને બંધી કાઢી પછી દોડ પાછું. એટલે મારી ઈચ્છાઓ રેક્વિઝિટ પૂરી કરવા નવું શરીર આવે છે. જો મારી રેક્વિઝિટ ના હોય, જે છે એ છે, મને પૂર્ણ છે, કોઈ ફેરફારની જરૂર નથી. મને આનંદ છે, ધન્યતા છે. કશું ઉમેરવું પણ નથી, કશું ઘટાડવું પણ નથી. હવે મારે નવું કશું મેળવવાનું બાકી છે જ નહીં. જો આ સ્થિતિ થઈ જાય તો ભગવાન કે ફરી જન્મ કયા શરીરમાં આપું? હું કહું કે અમુક કે આ દર વખત સાંભળવું પડે બ્રહ્મ, એ બધું એ મને ખબર નથી. અમારે ત્યાં તો બહુ એવું બ્રાહ્મણ વાડી બીજાથી જમવા આવે જ નહીં. અને બ્રાહ્મણ પિતાપત કરીને આવે, લોટો લઈને આવે, જમવાનું બધું પોતપોતાની ઘરેથી લોટો કરી આવે, એવું બધું હોય. પણ આપણી જોડે કોઈ અહીંથી આવ્યું હોય અમદાવાદમાંથી, આપણે તાર નહીં આવવાના અંદર. એ પણ શું પછી એમ થાય કે હું રહી ગયો, મારે બ્રાહ્મણ જ થવું છે. બીજા જન બ્રાહ્મણ બનાવે ને હવે પહેલા પુણ્ય કર્યા હોય તો. પણ જો મેં કશું માગ્યું જ ના હોય તો નારાયણ આપે તો આપે શું? બરાબર? બધું ભેગું બહુ હોય, જો વારો આવે તો ચાલે. એટલે આ જે સેન્સ ઓફ ડેફિશિયન્સી કે મારામાં કશું ખોટે છે, આઈ નીડ કશું ઉમેરાય તો હું ધન્ય થઈ જઈશ. આ જે બેગરલીનેસ, આઈ વોન્ટ, એમાંથી હું છૂટી જાઉં તો નવો જન્મ ના થાય. પણ આ મને એટલું ગમે છે અને તમે લઈ ગયા અને મને ના મળ્યું. એટલે મારા ઘરમાં 1000 માટલા ના હોય, હું રોજ ઉછીને આ પેલા લઈ ગયા, પેલો કેટલો સરસ હતો, લઈ ગયા. મેં કીધું કે ના લેશો, તમે લઈ ગયા.
સંતાડીમાં તો નામ ઢાંકીને ખોલી લઈ ગયા રોજ એની કથા કર્યા કરું. ઘરો 50 માટલા ના જો મારો ઘોડો લઈ ગયા. એટલે પછી ભગવાન કે બેટા તારો ઘોડો પાછો. એટલે હું આની જોડે એટલો પ્રાર્થ કરું, મારો ઘોડો મારો ઘોડો મારો ઘોડો. શત્રુને મિત્ર આમાં જ થાય છે. હજી આપણે ખબર જ ના પડે કે આ માણસ કેમ શત્રુતા કરે મારી જોડે, પેલો કેમ મિત્રતા પણ એવી જ હોય છે. પેલો કેમ મિત્રતા કરે છે, પેલો કેમ શત્રુતા કરે, બધું લખેલું જ હશે. આગળના જન્મે જે નાનું મોટું કર્યું હશે, પછી આ જન્મે શત્રુ કહેવો કે નહીં સ્વતંત્રતા માની છે. ગયા જન્મે મારે પરસ્પર કંઈક હતું વૈમનસ્ય, એને કારણે આ જન્મે એને આવીને મારે માટે અત્યંત હીન કર્મ અને દુષ્ટ કર્મ કર્યા. એટલે કે મારા શત્રુ તરીકેનું વર્તન કર્યું, પણ એને મારે શત્રુ કહેવો કે નહીં એ નક્કી હું કરું છું. નારાયણની ઈચ્છાની વાત છે, જે છે તે છે. એને સ્વરૂપમાં મારા કર્મનું ફળ મને આપે. ટપાલી આપણે માટે કંકોત્રી પણ લાવે, માંડી ઓર્ડર પણ લાવે, અને કાળોતરી પણ લાવે ને. કાળોતરી એટલે ખબર છે? ચિઠ્ઠી, એને ચિઠ્ઠી કહેતા હતા. તો ટપાલી બ્રિંગ્સ ગમે તે વસ્તુ, પોસ્ટમેન એમણે બધે સારા સમાચાર લાવે, ખોટા લાવે, માંડી ઓર્ડર લાવે, બધું લાવે ને. તો એ લગ્નની કંકોત્રી તેને પાછળ કાંઈ ચાંદો આપીએ ને, ટપાલીને આપીએ કે નહીં. કાળોતરી લાવે તો એક તમાચો મારી આવા લઈને આપે છે, કરીએ એવું. તો માણસો શત્રુતા કરે કોણ છે ખબર છે? આપણા આગલા જન્મના કર્મ ફળ અને ટપાલીઓ છે. તો એની જોડે શું કરવાનું? જેમ મારું કર્મ ફળ તમે જુઓ, સારા સમાચાર આપવા બધા આવે, ખરાબ સમાચાર આપવાનું ગમે કોઈને? તો એ વધારે સારું ના કહેવાય. પાપ કર્મનું ફળ આપે ને પાપને પૂરા કરી આપે, ચલો તો આભાર માનવો જોઈએ. છોડો. તો જન્મમાંથી છૂટવાનો રસ્તો છે. હવે એ બધું બોલવામાં સહેલું છે, કરવામાં ખાસ બહુ મોટું અઘરું છે. પણ સ્કીમ એનો પ્લાન આ છે, બરાબર? માતાજી, આપણે જે જોયું કે વિષયો છે ત્યારે આપણને ખબર પડે છે કે ઇન્દ્રિય કામ કરે છે. એટલે કે જોવા માટેનું ઓબ્જેક્ટ હોય ત્યારે એ દર્શાવે છે કે ઇન્દ્રિય કામ કરે છે. ઓબ્જેક્ટ છે માટે નહીં, હું ઓબ્જેક્ટને જોઉં છું માટે. ઓબ્જેક્ટને જોઉં છું અને ઓબ્જેક્ટ દેખાય છે એનો અર્થ કે ઇન્દ્રિય છે અને કામ કરે છે. તેની સામે એવું બી ખરું કે ઇન્દ્રિયો છે પણ ઓબ્જેક્ટ જ ના હોય શકે. તો દેટ મીન્સ કે ઇન્દ્રિયનું કામ કરવું ન કરવું બધું બરાબર થઈ જાય. તો બંને અન્યોન્ય આશ્રિત છે એવું કહી શકાય? ઇન્દ્રિય હોય તો વિષય, વિષય હોય તો ઇન્દ્રિય હોય, એવું કરશો તમે? આશ્રય ને કહેવાય. ઇન્દ્રિયો છે એવું આપણે એટલે કહીએ છીએ કે આપણે વિષયને જોઈએ છીએ, એમના કર્મને આપણે જોઈએ છીએ, વિષયને જોઈએ છીએ. તો એવી હાઇપોથેટિકલ કન્ડિશન હોય, આપણે એવું વિચારીએ કે ક્યાંય વિષય જ નથી, તો ઇન્દ્રિયનું પણ અસ્તિત્વ એક પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જાય. તો એવું ખરું કે બંને એક સાથે જ હોય કે એવું ન હોય? એમની વાત એવી છે કે ઇન્દ્રિય ના હોય, વિષય ના હોય, ઇન્દ્રિય છે એની ખબર જ ના પડે ને. એવું તમારું પૂછવું છે, બરાબર? એટલે કે વિષય હોય અને વિષયનો અનુભવ થાય તો જ કહેવાય કે ઇન્દ્રિય છે. દેખાય તો આંખ છે, સંભળાય તો કાન છે વગેરે. ના હોય તો શું? તો અનુમાનને માટે બીજી વ્યાપ્તિ શોધી કાઢવી પડે. સમજ્યા? વ્યાપ્તિ એટલે સાહચર્ય નિયમ કે જ્યાં જ્યાં ક્રિયા થાય ત્યાં ત્યાં કારણપૂર્વિકા. જ્યાં જ્યાં ક્રિયા સાસા કારણપૂર્વિકા, જે ક્રિયા થાય તે કરણથી જન્મેલી જ હોય. આ નિયમ છે. અને જોવું એ ક્રિયા છે એટલે કરણથી જન્મે છે, અને દેખાયો માટે આ ઇન્દ્રિય જોવાનું ઇન્દ્રિય કરણ છે. આ આપણે જોવાની ઇન્દ્રિયને અનુમાનથી નક્કી કર્યું. અનુમાન વ્યાપ્તિ ન થયું. વ્યક્તિ સાહચર્ય નિયમ, જ્યાં જ્યાં ક્રિયા હોય ત્યાં ત્યાં કરણથી જન્મેલી હોય. આ નિયમ છે. એટલે હવે તમારે એમ કહેવું છે
કે જ્યાં જ્યાં ઇન્દ્રિયો જોતી હોય, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો હોય ત્યાં ત્યાં બધું થશે ને. યા ક્રિયા શાસ્ત્ર કરણજન્ય, તો જ્યાં જ્યાં કરણથી જન્મે ત્યાં ક્રિયા હોય. તમે છે ને વિષયને અને ઇન્દ્રિયને જોડો છો. વિષયનો દેખાવો અને ઇન્દ્રિયનો સંબંધ છે, વિષયના હોવાનો નહીં. વિષય છે માટે ઇન્દ્રિય છે ના, વિષય દેખાય છે માટે ઇન્દ્રિય છે. જોવાની ક્રિયા કારણપૂર્વિકા છે, એ દેખાવા માટે કહીએ છીએ કે કારણ છે. જો વિષય હોય જ નહીં અને દેખાય જ નહીં તો કારણની ખબર ના પડે. એ હાઇપોથેટિકલ કેસ છે, પણ એવું હોત તો આ લોકો બીજું શોધી કાઢ્યું હોત, અનુમાન બીજી વ્યાપ્તિ શોધી કાઢી હોત ઇન્દ્રિયને જાણવા માટેની.